સંઘ પ્રદેશ દમણમાં 2 દિવસથી વરસાદે અમી છાંટણા કર્યા છે। હજી તો ધીમે ધીમે વરસાદે શરૂઆત કરી છે। તેવામાં હાલ દમણના માર્ગો, ડ્રેનેજ સિસ્ટમ અને સીવરેજ લાઇનોનું કામ બનાવવાનું ચાલુ હોય તો માર્ગો પર પડેલા પ્રથમ વરસાદના કારણે કામગીરી અધૂરી રહેતા પાણી ડ્રેનેજ લાઇનોમાં જતા માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હતા। સાથે જ વરસાદના પાણી ડ્રેનેજ લાઇનમાં ન જતા સોસાયટીમાં પણ પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીના લોકો છેલ્લા 7 થી 8 દિવસથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ સમસ્યાને લઈને સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સૌથી વધુ પરેશાની નાની દમણ દુનેટા સ્થિત મુખ્ય માર્ગોને અડીને આવેલા ગ્રીન પાર્કના સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે, જેની હૈયાવરાળ ગુરુવારના રોજ સોસાયટીના રહીશોએ ઠાલવી હતી। જે બાબતે સાંસદ ઉમેશ પટેલને રજૂઆત કરતા વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરવા નીકળેલા સાંસદ ઉમેશભાઈ પટેલ પણ સ્થળ પર હાજર પહોંચ્યા હતા, જ્યાંથી પરિસ્થિતિને જોઈ ત્યાંના ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રતિનિધિને પણ આ બાબતે ટકોર પણ કરી હતી કે આ સમસ્યાને દૂર કરવા માટે જલ્દી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે। જો કે તે દરમિયાન ઉપસ્થિત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ વિકાસ ઉર્ફે બાબુ પટેલ સાથે થોડી ચકમક પણ થઈ હતી। તો સાંસદ ઉમેશભાઈ પટેલે રહીશોને જણાવ્યું હતું કે ડ્રેનેજ લાઇનનું કામકાજ જ્યારથી શરૂ થયું છે ત્યારથી લઈને આજે 8 મહિનાઓ વીતવા આવ્યા છતાં ડ્રેનેજ લાઇનમાં પાણી જતું ન હોય, પાણીના જમાવડો સોસાયટીમાં થઈ રહ્યો હોય, પાણીની ઉપર લીલા પણ જામી ગયા છે, જેના કારણે મચ્છર માખીઓનો ઉપદ્રવ પણ વધશે તો ગંભીર પ્રકારની ડેન્ગ્યુની મેલેરિયા જેવી બીમારીઓ પણ ફેલાવાની દહેશત ઊભી થઈ છે, જેના જિમ્મેદાર કોણ જેવા પ્રશ્નો સાથે રહીશોએ સવાલ ઉઠાવ્યા હતા। સાથે જ પાણીના નિકાલ માટે લેખિતમાં પણ કેટલીક અરજીઓ લાગતા વળગતા વિભાગોને પણ કરવામાં આવી છતાં આજ દિન સુધી તેઓની સમસ્યાઓનું સમાધાન થયું ન હતું। રહીશોએ હૈયાવરા ઠાળવી હતી, જે અંગે નિરીક્ષણ માટે પહોંચેલા સાંસદ ઉમેશ પટેલ પણ સમસ્યાને લઈ સોસાયટીના રહીશોને હૈયા ધરપત આપી હતી કે સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે। તેમજ તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામને લઈને ડ્રેનેજ લાઇન તો બનાવવામાં આવે, પરંતુ વિના વિચારીએ રેડીમેડ ગટરનું કામ કરાયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સીવરેજ પ્લાન્ટ હજી બનેલા તૈયાર થયો નથી। આ અંગે ઉમેશ પટેલે પ્રશાસકો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે પ્રશાસક જનપ્રતિનિધિને વિશ્વાસમાં લીધા વગર જ પોતે જ પોતાની ટીમને લઈને વિકાસના કામો કરતા હોય છે, પોતાની સાથે કોઈ જનપ્રતિનિધિને પણ રાખતા ન હોય, જેના કારણે આવી સમસ્યાઓનો ઉદ્ભવી રહી છે। જે કામ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતે કરવાનું હોય તે કામો નહીં કરાતા તેઓ ખામિયાજો આજે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે। પ્રશાસકે પોતાની અને જનપ્રતિનિધિને પણ ગરિમા સાચવવી જોઈએ અને પંચાયતી રાજની સંસ્થાઓ તેમજ નગરપાલિકાઓ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ, આવી ટકોર કરી હતી। અને જ્યાં સુધી સીવરેજ પ્લાન્ટ બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ગંદા પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, નહીંતર પાણીના જમાવટના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવવાની દહેશત ઊભી થશે એમ તેમણે જણાવ્યું હતું। સાથે જ જિલ્લા પંચાયત અને નગરપાલિકા પણ પોતે જિમ્મેદારી નિભાવે અને પાણીની જે જમા થઈ રહ્યું છે તેનો નિકાલ કરે અને લોકોને પરેશાનીમાંથી નિજાત અપાવે એવું જણાવ્યું હતું। જો કે તેમણે ત્યાં હાજર જિલ્લા પંચાયતના પ્રતિનિધિને પણ આ બાબતે અવગત કરાવી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા આવીને જણાવ્યું હતું। જો કે આ અંગે સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓ સાથે ફોન પર વાત કરતા તેમને હકારાત્મક પ્રત્યુત્તર મળતા ગટરોના પાણી ઉભરાવવાની સમસ્યા જલ્દીથી નિરાકરણ આવે તેવી આશા બંધાઈ છે। ત્યારે હવે જોવું રહ્યું કે દમણના વિકાસના ગતિમાં પહેલા વરસાદે જે પોલ ખોલી હોય રહીશોએ આ સમસ્યાનો ઉકેલ કેટલા સમયમાં આવે છે। મારું નામ રસીલા ભાનુશાલી છે, હું ગ્રીન પાર્કમાં જ રહું છું। કમ્પ્લેન્ટ અમારા માણસોએ ઘણીવાર કરી છે, ટેમ્પરરી સોલ્યુશન આપે, પાવડર છાંટી જાય ને કરે, પાવડર બીજા દિવસે ન પાછું પાણી ભરે એટલે પાવડર જતું રહે। અમે જિલ્લા પંચાયતના જવાબદાર વ્યક્તિ તમારે ત્યાં કરી લખવાનું કરી જ કરતા બોર્ડ મેમ્બર છે, તારું કામ છે साइड पर है। आप लोग चिंता मत कीजिए, कुछ भी हो तो आप मुझे बात कर सकते हैं और इनको भी आप डायरेक्ट बुलाइए क्योंकि ये चुने हुए प्रतिनिधि भी है और आप लोग का ही है। आपको कोई भी दिक्कत है तो मैं बैठा हूँ। बताओ प्रशासनिक अधिकारियों से बैठेंगे, पीडब्ल्यूडी अधिकारियों से बैठेंगे और इसकी समस्या का निवारण है वो बैठकर हम निकालेंगे। कब तक होगा इनका सवाल है, बोलो बेन। ક્યાં સુધી અમારું ક્લિયર થશે અમને લખીને આપો, અમને હવે આવી રીતે વિશ્વાસ जब तक ये प्रॉब्लम सॉल्व नहीं होते पंचायत दिल्ली सवेरे सुबह 7 દુનેટાના પરુભાઈ પટેલ જાગૃત નાગરિક તરીકે જે રીતના અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ અને જે વરસાદ પડ્યો એ દરમિયાન અત્યારે જે ગટર નિમિત્તે પાણી જે જતું હતું
એ એકચ્યુઅલી ગટર ફૂલ ભરાઈ જવાના કારણે આજુબાજુ સોસાયટીમાં પાણી જમા થઈ ગયું. એના કારણે સોસાયટીના દરેક ભાઈઓ બહેનો રોડ પર આવીને પંચાયતને પણ રજૂઆત કરી અને આગળ પણ રજૂઆત કરી રહ્યા છે. મારું ખાસ કહેવાનું એ છે કે જે રીતના આપણો સરકાર દ્વારા જે ડેવલપ થઈ રહ્યું છે ખરેખર કાબિલે તારીફ છે અને આ પ્રશાસકના નેતૃત્વમાં ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે. જે મેં આ મીડિયાના માધ્યમથી લોકોને મેસેજ આપવા માગું છું કે જે લોકો આપણે સોસાયટી હોય, ઘર હોય, જેનું બી ગંદુ પાણી જે ગટરમાં છોડવામાં આવી રહ્યું છે એને સ્ટક્સ બંધ કરવા માટે ઉપરથી ઓર્ડર છે અને ખરેખર આ ગંદુ પાણીને એકચ્યુઅલી બંધ કરવું જોઈએ. આ ગટર જે છે એ વરસાદનું પાણી માટે છે ગટર બનાવવામાં આવેલી અને ખરેખર આવનારો દિવસમાં જે રીતના સોસાયટીઓની બધાની રજૂઆત છે કે ભાઈ બિલ્ડર દ્વારા જે સોસાયટી બનાવવામાં આવેલી અને એ સોસાયટીમાં લિમિટેડ ખારકુવાની જગાઓ છે અને ખારકુવા બનાવવામાં આવેલા છે. ધારો કે આ રાધોમાદાની વાત કરીએ તો 8 બિલ્ડિંગ વચ્ચે એમના 5 ખારકુવા બનાવેલા છે. તો આપણે જાણીએ છીએ કે 5 ખારકુવામાં આટલે બધા સોસાયટી 8 બિલ્ડિંગોમાં જે રહેવાસી માણસો છે હજારોની સંખ્યામાં અને એ પાણી રોજનું યુઝ થાય તો આ ખારકુવામાં કેપેસિટી નથી અને એના કારણે ગટરમાં પાણી જવાની પ્રક્રિયા કરી રહ્યા હતા. પણ સરકાર દ્વારા ખરેખર આ ગટરનું પાણી બંધ કરવામાં આદેશ આપ્યો અને ખરેખર બંધ કરવું જોઈએ કારણ કે આ ગંદુ પાણી ગટરમાં જવાથી આપણાને જ અને હલ્દી માટે નુકસાન થઈ શકે. અને હું મારા મીડિયાના માધ્યમથી દરેક મારા ધુલેટા ગામને અપીલ કરું છું કે આપણું આ ગંદુ પાણી ગટરમાં ના છોડે અને વરસાદનું પાણી જે છે એ વરસાદનું પાણી ગટરમાં લાઈન આપે અને ગટર દ્વારા વરસાદનું પાણી નીકળી જાય એવી હું સરકાર દ્વારા બી આશા રાખું છું. અને આવનારો દિવસોમાં ખરેખર જે રીતના ડેવલપ થઈ રહ્યું છે ખરેખર આજે લોકોને અત્યારે જે તકલીફ આવી રહી છે પણ એ તકલીફ ટૂંક સમયમાં દૂર થઈ જશે એવી મને આશા છે. જય હિન્દ, જય ભારત. આપનું નામ? હું પ્રિયંકા પાંડવ ગ્રીન પાર્કમાં રહું છું ઘણા વર્ષોથી, લગભગ 20 થી 25 વર્ષથી હું અહીંયા રહું છું. આ સમસ્યા અમારે આજ સુધી આવી જ નથી. જ્યારથી આ ગટરનું કામ ચાલુ થયું ત્યારથી અમારે છેલ્લા 8 મહિનાથી આ પ્રોબ્લેમ છે. પાણી જમા થયેલું છે, ઉપર લીલ વળી ગઈ છે, મચ્છર બેસે છે. કંઈક મોટી બીમારી પકડી તો શું જિમ્મેદાર કોણ આમાં? તમે વિડીયોમાં બી બતાડી શકો છો કે પાછળની વસ્તુનો કેવું અમારે હાલ થઈ રહ્યા છે. અહીંયા વિસ્તાર કયો છે? વિસ્તારમાં તો શું કે એ લોકો અમારી જ ભૂલ કાઢે છે. વાતે આવે છે અધિકારીઓ એમ કે છે કે આમ કરશો તો દંડ મળશે. શેનો દંડ ભાઈ? અમારો અમને કોઈ જાતની વોર્નિંગ નથી આપી. નિકાલનો પાણીનો રસ્તો બંધ કરી નાખ્યો છે છતાંય અમારો જ વાંક નીકાળે છે એ લોકો. અમે લોકો ગ્રામ પંચાયતમાંથી કેટલી બધી લેખિતમાં અમે અરજી આપી છે. આ જોવો પેપર અમારા. અને આના કોઈ સમાધાન કે કોઈ જ નિરાકરણ નથી આ વસ્તુનું. તો મતલબમાં લેખિતમાં આપે છે તો બી અમને વિશ્વાસ નથી રહ્યો. બીજી કઈ સમસ્યા છે અહીંયા? સમસ્યા એ કે ગટરનું પાણી નીકળતું નથી. બસ એ અહીંયા રોકાવીને રાખ્યું છે. 8 મહિનાથી આ જ હાલ છે અમારી બિલ્ડિંગના. અમે હવે થાકી ગયા છે. અમે કશે નથી જવાના. હવે તમારે બધાને અહીં આવવું પડશે. કયો વિસ્તાર કયો છે? ગ્રીન પાર્ક દુનેઠા ગ્રામ પંચાયત વાળો રસ્તો છે ને, દુનેઠાનો મેઇન ગેટ, ત્યાં બહાર ગ્રીન પાર્ક. સોસાયટીનું નામ? ગ્રીન પાર્ક. આ નવું કામ કરેલું છે? હા, નવું કામ ચાલુ કર્યું ને ત્યારથી આ પ્રોબ્લેમ અમારે શરૂ થઈ છે.